અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ મુદ્દે કર્યો છે વિરોધ। ટીપી સ્કીમ રદ નહીં થાય તો લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે। મણાર ગામ ખાતે આયોજિત ખેડૂતોના મહાસંમેલનમાં નિર્ણય થયો। 2018માં વિકાસ સત્તામંડળે ટીપી સ્કીમનો નિર્ણય લીધો હતો। લાંબા સમયથી ચાલતો ખેડૂતોનો વિરોધ હવે ઉગ્ર બન્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। જો ટીપી સ્કીમ રદ નહીં થાય તો લોકસભાની ચૂંટણીનો લોકો બહિષ્કાર કરશે તેવું પણ કહેવું છે। લાંબા સમયથી ગામના લોકો વિરોધ કરી રહ્યા છે, જો કે હવે તેઓનો વિરોધ પણ ઉગ્ર બન્યો છે। 2018માં વિકાસ સત્તામંડળે ટીપી સ્કીમનો નિર્ણય લીધો હતો। પૂરી જાણકારી અમારા સંવાદદાતા અજીત ગઢવી આપી રહ્યા છે। જી અજીત। જી, વાત કરવામાં આવે તો ભાવનગરના અલંગ ખાતે એક ટીપી સ્કીમ બહાર પાડવામાં આવી હતી। 2018માંથી જ્યારે આ ટીપી સ્કીમની અલંગ સત્તામંડળ દ્વારા જાહેરાત થઈ ત્યારથી જ સતત ખેડૂતોનો વિરોધ હતો, પરંતુ જ્યારે લોકસભાની ચૂંટણી આવી છે અને આ ટીપી સ્કીમ મંજૂર કરવાની વાત આવી છે જેને લઈને 17 ગામના ખેડૂતો, જેની અંદર કઠવાથી લઈને આજુબાજુના જે ગામો છે, અલંગથી આજુબાજુના મણાર, એ બધા જ ગામોના ખેડૂતો ગઈકાલે બહુ મોટી એક ખેડૂતોનું આંદોલન કહી શકાય એટલી મોટી સંખ્યામાં 1500થી વધારે ખેડૂતો ભેગા થયા હતા અને 17 ગ્રામ પંચાયતમાં આ ઠરાવ પણ કરી દેવામાં આવ્યો છે અને લોકસભાની જો ચૂંટણીની અંદર જો આ ગામનો જે પ્રશ્ન છે, કારણ કે સૌથી મોટો સવાલ એ છે કે ખેડૂતોનો આ બાગાયતી પાક વિસ્તાર આવે છે અને જેની અંદર આ ટીપી સ્કીમ મંજૂર થતા તેની અંદર ખાસ કરીને ખેડૂતોને બહુ મોટી સંખ્યામાં નુકસાન થવાની વાત છે, જેનો વિરોધ થઈ રહ્યો છે, જેને લઈને આ 17 ગામના ખેડૂતોમાં અને ગ્રામ પંચાયતો દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે જો અમારું જે મુશ્કેલી છે, સમસ્યા છે, પ્રશ્ન છે, તેનું નિરાકરણ જો નહીં કરવામાં આવે તો આવનારી લોકસભાની અંદર તે તમામ ગામના લોકો ગ્રામ પંચાયત સહિત ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે। આ બહુ મોટી ઘટના છે અને આવનારા દિવસોની અંદર જો આ સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા અને ભાવનગર જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા જો ધ્યાન આપવામાં નહીં આવે તો ચોક્કસપણે હાલમાં જે સ્થિતિ લાગી રહી છે, ખેડૂતો આગેવાન સાથે જે ચર્ચાઓ થઈ રહી છે તેના આધારે એવું કહી શકાય કે આંદોલન છે તે ચોક્કસપણે ઉગ્ર બનશે। ત્યારે લોકસભાના સમયે આ પ્રકારનું આંદોલન, વિરોધ તે પણ બહુ મોટી મુશ્કેલીની વાત છે જે પક્ષો માટે એ વિસ્તારમાં મતદાન છે તેના માટે રહેશે કે સ્થાનિક તંત્ર આ મામલે શું ઉકેલ લાવે છે, કારણ કે અત્યારે તો 7 ગામ એક સાથે વિરોધ કરી રહ્યા છે।